કાશી વિશ્વનાથ મંદિર ભારતના સૌથી પવિત્ર અને પ્રાચીન મંદિરોમાંનું એક છે, જે ભગવાન શિવને સમર્પિત છે અને તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર વારાણસી કાશી શહેરમાં પવિત્ર ગંગા નદીના જમણા કાંઠે આવેલું છે. મહત્વ: જ્યોતિર્લિંગ: કાશી વિશ્વનાથ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર તરીકે ઓળખાય છે, જેનો અર્થ બ્રહ્માંડના ભગવાન થાય છે. મોક્ષ નગરી: કાશી શહેરને મોક્ષ નગરી તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ અહીં મૃત્યુ પામનારા લોકોના કાનમાં મોક્ષનો મંત્ર બોલે છે, જેનાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રાચીનતા: કાશી સંસારની સૌથી પુરાણી નગરીઓમાંથી એક છે. ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ કાશીનો ઉલ્લેખ જોવા મળે છે. ઇતિહાસ: કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ અનેકવાર વિનાશ અને પુનર્નિર્માણનો સાક્ષી રહ્યો છે. પ્રાચીન કાળ: કાશીનું રાજ્ય પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક હતું, જે લોહયુગ દરમિયાન અસ્તિત્વમાં હતું. કાશીનું નામ રાજા કાશ પરથી પડ્યું હોવાનું મનાય છે. એવી પણ એક કથા છે કે કાશી નગરી ભગવાન શિવને અતિ પ્રિય છે અને પ્રલયકાળ પછી પણ તેનું અસ્તિત્વ રહેશે. સ્કંદ પુરાણ અનુસાર શિવ અને પાર્વતીએ આ ક્ષેત્રમાં પોતાનું સ્વરૂપ પ્રગટાવ્યું હતું. આક્રમણો અને વિનાશ: 1194 કન્નૌજના રાજાનો પરાજય થતાં કુતુબ ઉદ દિન ઐબકની સેના દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. ઇલ્તુત્મિશનું પુનર્નિર્માણ: ઇલ્તુત્મિશના શાસન દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. સિકંદર લોદીના શાસન દરમિયાન ફરીથી મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. 1669 બાદશાહ ઔરંગઝેબે મંદિરનો નાશ કર્યો અને તેની જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી. પુનર્નિર્માણ: 1780 મરાઠા રાણી ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે વર્તમાન મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. મહારાજા રણજીતસિંહ: પંજાબ કેસરી તરીકે ઓળખાતા શીખ મહારાજા રણજીતસિંહે મંદિરના પરિસર માટે સોનું દાન કર્યું હતું, જેનાથી ગુંબજો સોનેરી થયા. કાશી વિશ્વનાથ કોરિડોર: તાજેતરમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મંદિરના વિસ્તારને ગંગા નદીના ઘાટ સુધી વિસ્તારે છે. આ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓ માટે ગંગા સ્નાન અને બાબા વિશ્વનાથના દર્શન કરવા વધુ સુવિધાયુક્ત બન્યા છે. આમ કાશી વિશ્વનાથ મંદિર અનેક ઉતાર ચઢાવમાંથી પસાર થઈને આજે પણ ભક્તો માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે.